સર્વ શિક્ષા અભિયાન હેઠળના કર્મચારીઓની અટકાયત કરાઈ છે। વિવિધ પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓ પ્રદર્શન કરવાના હતા। જો કે વિરોધ પ્રદર્શિત કરે તે પહેલા જ સત્યાગ્રહ છાવણી પાસેથી કર્મચારીઓની અટકાયત કરાઈ છે। અટકાયત સમયે પોલીસ અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ જોવા મળી, જેને લઈને થોડી વાર માટે વાતાવરણ તંગ બન્યું અને ત્યારબાદ અટકાયત કરી લેવામાં આવી છે। વિરોધ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી। પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે બોલાચાલી પણ થઈ। કેટલીક પડતર માંગણીઓ છે, જેને લઈને હવે આખરે કર્મચારીઓ મેદાને ઉતર્યા। સત્યાગ્રહ છાવણી ખાતે જ તેઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે પહોંચ્યા હતા। ગાંધીનગરમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ ધરણા કરશે તેવી જે વાત હતી તે સામે આવી હતી। સરકારી કર્મચારીઓની જેમ વેતનની માંગ સાથે તેઓ વિરોધ કરશે। સમાન વેતન સમાન કામની કર્મચારીઓની છે માંગ, તેને લઈને તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી। નોકરીમાં કાયમી સુરક્ષાની માંગ સાથે તેઓ સત્યાગ્રહ કરી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, ધરણા કરે વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી, હાલ કેવો માહોલ અને જે વિરોધકર્તાઓ છે તેમના તરફથી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? પોલીસ અને વિરોધકર્તા વચ્ચે બોલાચાલી પણ થઈ। સત્યાગ્રહ છાવણી ખાતે જ પોલીસે અટકાયત કરી લીધી છે। વિરોધ કરે તે પહેલા જ સર્વ શિક્ષા અભિયાન હેઠળના કર્મીઓની અટકાયત। કેટલીક પડતર માંગણીઓ છે, જેવું કે સમાન કામ સમાન વેતન જેવી અનેક માંગણીઓ સાથે તેઓ મેદાને ઉતર્યા। નોકરીમાં કાયમી સુરક્ષાની પણ છે તેઓની માંગ। આ તમામ માંગ સાથે તેઓ મેદાને ઉતર્યા અને હવે અટકાયત કરી લેવામાં આવી છે। ત્યારે હવે વધુ એક કર્મચારીઓનું જૂથ સરકારની સામે પડ્યું છે। ત્યારે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, વિરોધકર્તા અને પોલીસ વચ્ચે ક્યાંક બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા। વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। હાલ વિરોધકર્તાઓની શું પ્રતિક્રિયા આ મામલે? ચોક્કસથી રીના, વાત કરવામાં આવે તો આજે 12,000 જેટલા જે કર્મચારીઓ છે જે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તમામ જે લોકો છે એટલે કે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કર્યા છે, ત્યારે કેટલાક જે કર્મચારીઓ છે તેની અટકાયત કરવામાં આવી છે। અટકાયત બાદ હાલ તમામ જે કર્મચારીઓ છે એ પોતાની રજૂઆત અને પોતાના ધરણા મામલે છે એ સત્યાગ્રહ છાવણીએ બેઠા છે। ત્યારે કેટલાક આગેવાનો જે છે એ હાલ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા છે અને અહીંયા તેઓ આવેદનપત્ર આપશે। ખાસ કરીને મહત્વની જો વાત કરવામાં આવે આ તો જે 5 થી 7 જેટલા જે આગેવાનો છે તે નિર્ધારિત કરે છે અને તમામ જે લોકો છે એ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે। તેમની મુખ્ય માંગ એ છે કે જે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમને જોબ સિક્યુરિટીની વાત કરી રહ્યા છે, સમાન વેતનની વાત કરી રહ્યા છે અને જે કાયમી જે હંગામી ધોરણે હાલ નોકરી ઉપર તમામ જે કર્મચારીઓ છે પોતાને કાયમી નોકરી મળે તે પ્રકારની વાત સાથે તમામ જે કર્મચારીઓ છે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવી પહોંચ્યા છે અને ટૂંક સમયમાં છે તે સીએમને આવેદનપત્ર પણ આપશે અને ક્યાંક ને ક્યાંક આ જે કર્મચારીઓ છે તેમને એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જે રીતે જે પોતાની જે માંગ પૂરી ન થાય તો તે આવનારા દિવસોમાં એટલે કે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ વાત કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કર્મચારીઓ છે, સીધી વાત તેમની સાથે પણ કરવાનો પ્રયત્ન કરીશું કે કેશો કઈ માંગ સાથે આપે ધરણા કર્યા છે, કેટલા કર્મચારીઓ જોડાયા છે, શું છે વાત? અમારી મુખ્ય માંગ એ છે કે અમે છેલ્લા 18 વર્ષથી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તમામ કર્મચારીઓ કરાર આધારિત જોબ કરે છે। અમારી મુખ્ય માંગ એ છે કે અમારી જોબ સિક્યુરિટી હોવી જોઈએ, સમાન કામ સમાન વેતન મળવું પડે, અમને કાયમી કરવા જોઈએ અને સરકારના અન્ય સરકારી કર્મચારીઓને જે પણ લાભો મળે છે એ પણ લાભો અમને આપવા જોઈએ। તો સરકારના લાભો મળે તે પ્રકારની જે વાત છે તે કરી રહ્યા છે। કેવા પ્રકારનું અલ્ટિમેટમ આપવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે, કોને આવેદનપત્ર આપવામાં આવશે અને કેવું અલ્ટિમેટમ આપવામાં આવશે? શિક્ષણ મંત્રીને આપીશું, મુખ્યમંત્રી એટલે નાયબ શિક્ષણ મંત્રીને આપીશું, અમારા ચેરમેન વિનોદ રાવ સાહેબ છે એમને આપવા માંગીએ છીએ, પણ તમામ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓને જણાવવા માંગીએ છીએ કે સમગ્ર શિક્ષા અભિયાન જે પ્રાથમિક શિક્ષણ અમે 2001 થી કામ કરીએ છીએ તો હવે અમારી પણ માંગણીઓ છે, અમારો પણ પરિવાર છે, તો એ લોકોને પણ ન્યાય આપવા વિનંતી છે। તો તમામ જે પોતાની માંગ સાથે છે તે એક અલ્ટિમેટમ આપશે ને આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી મુદ્દે પણ તેઓ ઉગ્ર રજૂઆત કરે તે પ્રકારની જે માંગ છે તે વાત કરી રહ્યા છે। જી તો બિલકુલ આભાર ગૌતમ, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ।
સરકારી કર્મચારીઓની જેમ વેતનની માંગ સહિત અનેક જે પડતર માંગણીઓ છે તેને લઈને સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ મેદાને ઉતર્યા. ધરણા કરે તે પહેલા જ કેટલાકની અટકાયત કરી લેવામાં આવી.